એક નોકરી છે, તમે પૂછશો શાની છે? ભાઈ વિડીયો એડિટિંગ કરવાની. આ વિડીયો એડિટિંગ, અરે ભાઈ આજ તો બધા જ લોકો મોબાઈલમાં ફટાફટ 2 સેકન્ડમાં 10 સેકન્ડમાં થોડી જ મિનિટોમાં તો વિડીયો એડિટ કરીને આપી દે, રાઈટ? તો આમ તો બધાને આવડે જ છે, ફટાફટ મળી જાય. પરંતુ આ જોબ એવી છે કે કંપનીમાં જોબ છે. હવે કંપનીમાં જોબ હોય તો મોબાઈલથી એડિટિંગ એટલું ચાલતું નથી. અને હું તમને એની ડિસ્ક્રિપ્શન બતાવું છું. એ લોકો એમને ડિસ્ક્રિપ્શનમાં મતલબ જોબ સ્કિલમાં શું લખીને આપ્યું છે ખબર? ક્રિએટિવ મતલબ ડિઝાઇનિંગ અને ડેવલપમેન્ટનું બંનેનું કામ કરવાનું કીધું છે. તો વિડીયો એડિટિંગ સ્કિલ તમારી પાસે એક તો હોવી જોઈએ, અને બીજા નંબરમાં એમને ખાસ લખ્યું ક્રિએટિવ ક્લાઉડ. હવે આપણને થાય કે યાર ભાઈ આ ક્રિએટિવ ક્લાઉડ કયું સોફ્ટવેર છે, આ શામાં યુઝ થાય? તો આનો મતલબ એ થઈ ગયું કે આપણે રિયલમાં જે વિડીયો એડિટિંગની દુનિયા છે ને એના વિશે આપણે થોડા અજાણ છીએ, અથવા આપણને ખ્યાલ નથી હજુ, અથવા ત્યાં સુધી પહોંચવાનું બાકી છે. તમને કદાચ ખ્યાલ હોય તો કોમેન્ટ કરી દેજો. પરંતુ મેં શોધ્યું, જોયું અને જાણું છું ત્યાં સુધી ક્રિએટિવ ક્લાઉડ એ એડોબ કંપની જે છે એ કંપનીનું આખું પેકેજ હોય છે. અને એડોબના ઘણા બધા સોફ્ટવેર છે, જે રીતે ફોટો એડિટિંગનું કામ છે તો ફોટોશોપમાં થઈ જાય છે, લોગો ડિઝાઇનિંગ ગ્રાફિક્સનું હોય તો ઇલિસ્ટ્રેટરમાં થઈ જાય છે, વિડીયો એડિટિંગ હોય તો એડોબ પ્રીમિયર પ્રો કરીને સોફ્ટવેર છે, આફ્ટર ઇફેક્ટ છે. તો ક્રિએટિવ ક્લાઉડ આખું પેકેજ લોકો કંપનીઓ તો ખરીદી લેતી હોય છે, અને બધું જ કામ આના અંદર કરવાનું હોય છે. એટલે તમારી પાસે આ સ્કિલ હોવી જોઈએ. અને કંપનીએ પાછું શું લખ્યું છે, તમે કેટલું ભણેલા હોય છે? અરે ભાઈ તમે 12 પાસ છો, કોલેજ કરેલા છો, પોસ્ટ ગ્રેજ્યુએટ છો, એનાથી કઈ લેવા દેવા નથી. ડિગ્રી આમાંની કોઈ બી હોય, પણ તમારી પાસે જે સ્કિલ છે વિડીયો એડિટિંગ માટે, કારણ કે એના ટાઇટલ છે, ટ્રીમિંગનું કામ છે, બેકગ્રાઉન્ડ છે, ખાસ કરીને થંબનેલનું કામ છે, ટાઇટલ્સ બનાવવાના હોય છે, આ બધામાં મહેનત કરેલી હશે તમે, તો આ સોફ્ટવેર તમે આરામથી ઓપરેટ કરી શકો છો. જો તમને આવડતા હોય ને તો આની જોબ છે. મેં આપણી વેબસાઇટ તો તમને ખ્યાલ છે ને, gatisom.com, હું નીચે બતાવી દઉં છું. ત્યાં જઈને તમે એપ્લાય કરી નાખો. હિંમતનગર લખશો તો બી તમને મળી જશે, વિડીયો એડિટિંગ લખશો તો બી તમને સર્ચ કરશો તમને વેકેન્સી મળી જશે. અને જો તમને આવડતું ના હોય ને આ બધું શીખવું હોય તો એના માટે એક એડ્રેસ છે, આઈટી સેન્ટર પાલનપુરમાં, બસ સ્પોટ ડીસામાં, ચંદ્રલોક રોડ ઉપર. અને બીજે ક્યાંય તમે હોય છો તો આપણી એપ્લિકેશન છે આઈટી સ્કિલ એપ્લિકેશન, અને તમારા આજુબાજુમાં ક્યાંક તમે સેન્ટર પણ ચાલુ કરવા માંગો છો તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. પણ હમણાં તમારે જોબની જરૂરિયાત હોય તો એપ્લાય કરી દો. અને તમારે જો જોબની જરૂરિયાત ના હોય તો જે લોકો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ શીખેલા છે હિંમતનગર આજુબાજુમાં અથવા ક્યાંયથી પણ આ જોબ માટે ટ્રાય કરી શકે છે. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબની ડિટેલ્સ સાથે. થેન્ક યુ.